કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। લારીઓ પર મળે તેવું પનીરનું શાક બનાવીશું। તો આ બાજુ બે કાંદા લીધા છે, તેની અંદર સિંગદાણા નાખી દીધા છે, તેને પેસ્ટ બનાવી લીધી છે। આ બાજુ બીજા મિક્સરના બાઉલમાં આપણે કાજુ અને મગજતરી, મલાઈ અને દૂધ લઈ લઈશું। બધી વસ્તુને તેની પેસ્ટ બનાવી લઈશું સરસ મજાની। સરસ મજાની પેસ્ટ બની ગઈ છે। તમે આ રીતે પનીરનું શાક નહીં બનાવી તો જરૂરથી બનાવજો। પછી અહીંયા એક કડાઈમાં 2 થી 3 ચમચા તેલ લઈશું। અહીંયા લગભગ 15 થી 20 લોકો ખાઈ શકે તેટલું બનાવીશું આપણે। તો અહીંયા કાંદા ટામેટા મેં ચોપરમાં ચોપ કરી લીધા છે। અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, તેમાં વઘારના લાલ મરચાં અને તમાલપત્ર નાખી દઈશું। આ બાજુ 2 કાંદા ઊભી સ્લાઇસમાં સમારી લીધા છે અને કેપ્સિકમ સમારી લીધું છે ઊભી સ્લાઇસમાં। તેને આપણે સરસ મજાનું સાતળી લઈશું। પછી તો એ થોડું સતળાઈ જાય એટલે કાંદા ટામેટાની પેસ્ટ નાખી દઈશું, જે આપણે ચોપરમાં ચોપ કરી હતી તેને પણ સરસ મજાનું સાતળી લેવાનું છે। તેમાં 2 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ નાખીને તેને સાતળી લેવાનું છે। તો આ કાંદાની પેસ્ટની અંદર મેં સિંગદાણા અને લવિંગ ને તજ પણ નાખેલા હતા। તો લવિંગ 3 હતા અને કટકો તજનો હતો, અને તેમાં સિંગદાણા અડધી વાટકી નાખી તેને ક્રશ કરી લીધું છે। પછી આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું, ચપટી હિંગ નાખીશું અને 1 ચમચી જેટલો ધાણા પાવડર, પછી અડધી ચમચી જેટલું હળદર, 1 ચમચી તીખું મરચું લાલ। બરાબર બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લઈશું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા મેં કાજુ મગજતરીની પેસ્ટ પણ નાખી દીધી છે, તેને મિક્સ કરી લઈશું। તો તમે આ રીતે પનીરનું શાક નહીં બનાવ્યું તો જરૂરથી બનાવજો, ખરેખર બહુ ટેસ્ટી એવું બન્યું હતું। મેં અહીંયા પાછળથી વિચાર્યું કે ચાલો આપણે આનો વિડીયો બનાવીએ, તો મેં પાછળથી વિડીયો ઉતાર્યો છે બધું ક્રશ થઈ ગયા પછી અહીંયા 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખી દેવાનું, તેને મિક્સ કરી દેવાનું। પછી અહીંયા પનીરના ટુકડા મેં ઘરે જ બનાવેલા છે, એટલે કે પનીર તાજું ઘરનું જ છે, તે ટુકડા આપણે નાખી દેવાના છે। જો તમારે ફ્રાય કરવા હોય તો ફ્રાય કરીને પણ તમે નાખી શકો છો, પણ અહીંયા મેં કાચું જ નાખ્યું છે। તેને મિક્સ કરી લઈશું અને થોડું પનીર આપણે છીણીને પણ નાખી દઈશું। ખરેખર આ પનીરનું શાક ખૂબ જ ટેસ્ટી હતું। તમે પણ આ રીતે જરૂરથી બનાવજો, બહુ જ એવું ટેસ્ટી બનશે આ રીતે બનાવશો તો। તમે સરસ મજાનું મિક્સ કરી લઈશું આપણે પનીર છીણીને। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું શાક દેખાય છે આપણું, જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવું સરસ મજાનું ક્રીમી એકદમ જ બન્યું છે। પછી તેની ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈશું। પછી આપણે સર્વિંગ થાળીમાં તેને સર્વ કરીશું, પનીર જીરા રાઈસ અને કાંદા। તો આપણું સરસ મજાનું ટેસ્ટી એવું લારી જેવું પનીરનું શાક તૈયાર।